પ્રયોગ 2 આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધનોમાં કસનળી અને ડ્રોપર, પદાર્થોમાં કોપર સલ્ફેટ, સોડાનું દ્રાવણ અને વિવિધ ખાદ્ય પદાર્થો. ત્યારબાદ તમારે નીચે આપેલી આકૃતિ છે એ પ્રમાણે દોરવાની. ચાલો પદ્ધતિમાં. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ પણ એક લો, જેમ કે મગફળીનો ભૂકો. કસનળીમાં પદાર્થનો ભૂકો કરી પાણી ઉમેરો. એક ડ્રોપરની મદદથી તેમાં 2 ટીપા કોપર સલ્ફેટ અને ત્યારબાદ 10 ટીપા કોષ્ટિક સોડાના નાખો. કસનળીમાં આ મિશ્રણને સારી રીતે હલાવી મૂકી રાખો. કસનળીમાંના પદાર્થના રંગનું અવલોકન કરો. આ રીતે વારાફરતી ખાદ્ય પદાર્થો લઈ પ્રોટીનનું પરીક્ષણ કરો. અવલોકન: કસનળીમાં રહેલ ખાદ્ય પદાર્થોનો રંગ જાંબલી જોવા મળે છે. નિર્ણય: ખાદ્ય પદાર્થોમાં જાંબલી રંગ પ્રોટીનની હાજરી સૂચવે છે. ચાલો જ્ઞાન ચકાસણીમાં આપણે જોઈએ વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ: નીચેનામાંથી કયો પ્રોટીનનો સ્ત્રોત બાકીનાથી અલગ પડે છે? તો કે પનીર. બીજું, ઘીમાં ખોરાકનો કયો ઘટક મુખ્યત્વે હોય છે? તો કે ચરબી. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? બેરી-બેરી. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર. અને પાંચમું, એનિમિયા કયા ખનિજ ક્ષારની ઉણપથી થાય છે? તો કે આયર્ન. ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે. આહારનો ખાલી જગ્યા ઘટક કાર્બોહાઈડ્રેટની સરખામણી કરતાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. ચરબી. ખાલી જગ્યા યુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે. પ્રોટીન. આમળામાં વિટામિન ખાલી જગ્યા હોય છે. સી. આપણા શરીરમાં વિટામિન એની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે. રતાંધળાપણું. આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ ખાલી જગ્યા રોગ થવાની સંભાવના ઘટાડે છે. તો કે ગોઈટર. ચાલો અહીં તમારું આ પ્રયોગનું સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.